મોરબીમાં માળિયા પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી। તેમાં ભૂસાની આડમાં છુપાવી લઈ દારૂની મસમોટો જથ્થો જપ્ત કર્યો હતો। એસએમસી ટીમે 7213 બોટલ દારૂનો જથ્થો તેમજ વાહન અને અન્ય મુદ્દામાલ સહિત 1.15 કરોડનો મુદ્દામાલ કબજે લીધો છે અને 2 આરોપીઓને ઝડપી લીધા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માળિયા રેલવે ક્રોસિંગ માળિયા જામનગર હાઈવે પરથી ટ્રકમાં ભૂસાની આડમાં છુપાવી લઈ જતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। એસએમસીની ટીમે બાતમીને આધારે ટ્રકને માળિયા રેલવે ક્રોસિંગ પાસે આંતરી લીધી હતી, જે ટ્રકની તલાશી લેતા દારૂની 7213 બોટલ, તેની કિંમત 92070નો જથ્થો મળી આવતા ટીમે દારૂનો જથ્થો તેમજ 20 લાખનો ટ્રક ભૂસા અને મળીને કુલ ટોટલ 1,15,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। એસએમસીની ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ નાથાને ઝડપી પાડ્યો હતો। જામનગરમાં એમ 2 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓ 5 આરોપીઓ અર્જન આલા કોટિયાતર, ભરત જીગો, સોમાભાઈ કોડાતર, ટ્રક GJ10 TT 9185નો માલિક પંજાબથી સપ્લાય કરનાર આરોપીના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે। દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।